તીર્થ ભવ્ય તીર્થની ભાવ યાત્રા કરવા જઈ રહ્યા છીએ, તો સૌ સાથે જોડાઈએ, આજુબાજુ ન જોઈએ, ટટ્ટાર બેસીએ, સંસારના દરેક વિચારોનો સ્ટોપ કરી દઈએ અને પૂરેપૂરું ધ્યાનથી શેત્રુંજય ઉપર કેન્દ્રિત કરીએ। આ સિદ્ધ ગિરિરાજ એ એક મહાન પવિત્ર ભૂમિ છે, જ્યાં જે પાંડવોની સાથે 20 કરોડ આત્મા મોક્ષે ગયા હતા। અજીતસેન મુનિ 17 કરોડ સાથે મોક્ષે ગયા હતા। સોમયસ 13 કરોડ સાથે મોક્ષે ગયા હતા। દ્રાવિડ વારિખીલજી 10 કરોડ સાથે મોક્ષે ગયા હતા। શ્યામ પ્રદ્યુમ્ન 8.5 કરોડ સાથે મોક્ષે ગયા હતા। રામ અને ભરત 3 કરોડ સાથે મોક્ષે ગયા હતા। નમી 2 કરોડ સાથે મોક્ષે ગયા હતા। શ્રી સાર મુનિ, સાગર મુનિ અને કદમ ગણધર 1 કરોડ સાથે મોક્ષે ગયા હતા। નારદજી 91 લાખ સાથે મોક્ષે ગયા હતા। આદિત્યયસ 1 લાખ સાથે મોક્ષે ગયા હતા। વસુદેવની 35,000 પત્નીઓ એક સાથે મોક્ષે ગઈ હતી। દમતારી 14,000 સાથે મોક્ષે ગયા હતા। અજીતનાથ ભગવાન 10,000 મુનિઓ સાથે, થાવચ્યા ગણધર 1,000 મુનિઓ સાથે મોક્ષે ગયા હતા। થાવચ્યા પુત્ર 1,000 સાથે મોક્ષે ગયા હતા। શુક્રાચાર્ય 1,000 સાથે મોક્ષે ગયા હતા। શેલકાચાર્ય 500 મુનિઓ સાથે મોક્ષે ગયા હતા। પ્રદ્યુમ્નની પત્ની વૈદર્ભી 4400 સાધુઓ સાથે મોક્ષે ગયા હતા। સુભદ્ર મુનિ 700 મુનિ સાથે મોક્ષે ગયા હતા। અરે આ તીર્થ શાશ્વત હોવાથી અનંત અતીત કાળમાં એક કણ ઉપર અનંત આત્માઓ મોક્ષે ગયા હતા। તમે જોયું કેટલા મેં ખાલી આંકડા કેટલા બોલ્યા, એટલા એક સાથે આ ભૂમિ ઉપર મોક્ષે ગયેલા છે। મારા ભાગ્ય ખુલ્યા, મારા પાપ હર્યા, ભરત ક્ષેત્રે મારો જન્મ થયો, એવા પરમ પવિત્ર શાશ્વત સિદ્ધ શ્રી શેત્રુંજયનો સ્પર્શ થયો। જેના કણ કણમાં હોય રજ ગણમાં અનંતા જીવો ધર્યા, જ્યાં વારે વારે આદિ પ્રભુએ પાવન પગલા કર્યા છે। જે તીરથ પર સિદ્ધિ છે, જે શાશ્વત સુખ નિધિ છે, એવા તીરથને કરું વંદના। જેના શિખરે ઋષભજી છે, જેના તળિયે જૈન તલેટી છે, એવા તીરથને કરું વંદના। ચાલો સૌએ ચાલો, ચાલો જઈએ ગિરિરાજ। આવા એક કણમાં જેમ આવા એક કણ જેના પવિત્ર હોય તેની ઉપર ચલાય જ કેમ? આપણી શક્તિ હોય તો ગલોટિયા ખાઈને જ ઉપર જવાય, પરંતુ એવી શક્તિ નથી, તેથી પગમાં બૂટ, ચંપલ કે પછી કોઈ પણ ખાવાની વસ્તુ લેવાની નથી। વસ્તુ મહાપવિત્ર તીર્થ ઉપર કેમ નહીં જવાય? ચંપલ અને ખાવાની દરેક વસ્તુને આગમ મંદિર, ધર્મશાળા કે બીજે ક્યાંય પણ મૂકીને ઉપર ચડવાનું છે। અત્યાર સુધી આપણે દ્રવ્ય યાત્રા તો ઘણી જ કરી છે। દ્રવ્ય યાત્રા એટલે આપણે જે પગથિયા ચડીને ચડ્યા એવી યાત્રા તો ઘણી જ કરી છે, પરંતુ આજે આપણે કરવાની છે ભાવ યાત્રા। આખી દુનિયામાં રખડપટ્ટી તો આપણે ઘણીએ કરી, કોઈ આઉટ ઓફ ઇન્ડિયાએ ગયું ને અહીંયા પણ સારી સારી જગ્યાએ આપણે ફર્યા, અને એનાથી શું થયું? કર્મોનો ભયંકર બંધ કરી પાયમાલી નોતરી છે। હવાતીરના બહાને અનેક ડૂબાવનારા સ્થાને જઈ અને પાપ કર્મની કમાણી કરી છે, જ્યાં પૈસાના ધુમાડા અને કર્મોથી કાળો થયો છે આપણો આત્મા। વેકેશનમાં હિલ સ્ટેશને ફરવા જવું એ ફેશન થઈ ગઈ છે, પરંતુ યાદ રાખજો, હિલ સ્ટેશનો ડૂબાવનારા છે, પરંતુ આ તીર્થો તારણહારા છે। પુણ્યવંતા જૈનો અને અજૈનો શ્રી સિદ્ધગિરી ઉપર